પુલ પર બની અકસ્માતની ઘટના। જાફરાબાદના નવા પુલ પર ટ્રેક્ટર અને રિક્ષા ઓવરટેક કરવા જતા અકસ્માતની ઘટના બની। આ અકસ્માત સર્જાતા રિક્ષામાં બેસેલ પેસેન્જર બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। મરણ જનાર બાળકીનું નામ ખુશી લાલજીભાઈ ગુજરિયા, ઉંમર વર્ષ 4 હોવાની માહિતી સામે આવી છે। અકસ્માતના પગલે 3 નાના બાળકો અને એક વ્યક્તિને ઈજાઓ થવા પામી, ત્યારે ઈજાગ્રસ્ત લાલજીભાઈ નાનજીભાઈ ગુજરિયા, ઉંમર વર્ષ 32, પૂર્વી નરેશભાઈ ગુજરિયા, ઉંમર વર્ષ 3 અને નિર્મલા લાલજીભાઈ ગુજરિયા, ઉંમર વર્ષ 5 હોવાની માહિતી પણ સામે આવી છે। અકસ્માત સર્જાતા જાફરાબાદની સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફતે તેઓને સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા, જ્યાં તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખાતે રેફર કરાયા છે। ઘટનાની જાણ જાફરાબાદ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી આ પુલ પર અકસ્માતના બનાવ બનતા હોય જેથી પુલ પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે।